મારું જિંદગી ના ચોપડામાં સરવાળું મારું જિંદગી ના ચોપડામાં સરવાળું મારું જિંદગી ના ચોપડામાં સરવાળું મારું મનને બેદારી કરી જાનમાં લગાડજો જિંદગી ના ચોપડામાં સરવાળું મારું જિંદગી ની ગાડી પ્રભુ પદ પામવાય પાટા બદલાવજો જિંદગી ના ચોપડામાં સરવાળું મારજો જિંદગી ના ચોપડામાં સરવાળું મારજો જીવ્યા તમે કેટલું ને કેવું કેટલી કમાણી કરી કેટલું છે દેવું કાઢી સરવૈયું કોઈ સંતને બતાવજો જિંદગીના ચોપડામાં સરવાળો આવો જેના નામે આજે આપણે બધા ભેગા થયા છે એવા પરમાત્માને આજે આપણે આરતી ઉતારીશું બધા તાલી પાડતા રહેજો સતગુરુ મહારાજનો જય હો
कृष्ण कन्हैया लाल की जय। सतगुरु महाराज नो जय हो। પરમાત્માની આજે આપણે આરતી ઉતારી, હવે આપણે એમને જમાડવાના છે. જમાડવાના હોય ત્યારે ભજન વખતે ઘણા ખરા તાલી નતા પાડતા, થાળ વખતે ફરજિયાત તાલી પાડવાની છે. જે તાલી નહીં પાડે ને પાડોશમાં બેઠેલાના હોમ છે એટલે તાલી પાડતા હોય. તમને એમ થાય કે હારું ફરજિયાત તાલી પાડવાનું કેમ કહેતા હશે? એની પાછળનું કારણ છે, જમણા હાથમાં લેવાનો પ્રસાદ હાથમાં કરકર ચોટ્યું હોય તો પ્રસાદમાં આવે. તાલી પાડવાથી કરકર ગરી જાય એટલે આપણે બધા તાલી પાડતા રહીશું. સતગુરુ મહારાજ પૂરો પંખો ઘડીક વાર બંધ કરજો, ઘડીક વાર. કંચન થાળ કર ધરી અને લાવે જશોદામાં રાણી રૂકમણી તમને પીરશે, તમે જમો ને જુગ દાદા. ભોજન પીરસા ભાવ તાન તમે જમજો રાખી ખો, બહુ જાશે બહુ મતશે સંશય તો. સતગુરુ મહારાજ જય હો. હર તમ છો ના મોના છેડે આવો માવજી રે. તમ છો ના મોના છેડે આવો માવજી રે. તમ ના આવો તો તમને મારા સમજો. તમ છો ના મોના છેડે આવો
મેળે આવો પાવતી રે તમને મારા સમજો તમ ત્રોના મન મેળે આવો પાવતી રે બાવતાનો રોબા રોટલો બાવતાનો રોબા રોટલો તાતો છે પણ લાગે મેલો દૂધ તો તમ સોના મન છેડે આવો માવતી તાતો છે પણ લાગે મેલો દૂધ તો તમ સોના મન છેડે આવો માવતી
મારા અંતરથી કાંડા થાય
ગુરુજી તમારે ને મારે ભવની પ્રીત ગુરુજી તમારે મારે ભવની પ્રીત એવી પ્રીતો રે થોડી કેમ થાય પ્રીતો રે થોડી કેમ થાય મારા ગુરુજી મન કરીએ કરીએ એવી પ્રીતો રે થોડી કેમ થાય सतगुरु महाराज जय कृष्ण कन्हैया की जय। आज के आनंद की आनंद कराने वाले की आनंद लुटने वाले की जय। जगा भूम की जय। नमो पार्वती पति महादेव। प्रसाद जेमना आत्मायो होय ने प्रसाद ना आरोग्य होय तो प्रसाद आरोगी ही जजू।